નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આજે લોકો રૂપિયા માટે સગા સંબંધી કુટુંબીઓના ખૂન ખરાબા કરતાં પણ અચકાતા નથી, ત્યારે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબની આગેવાનીમાં લાખો લોકો કરોડો રૂપિયાની ડિપોઝિટ કરાવવાની જાણે હરીફાઈ થઈ રહી હોય અને મંડળી માટે હજારો એજન્ટો કામ કરતા હોય, આ બધો જ શ્રેય માનનીય શ્રી ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબને જાય છે। એના ઉદાહરણ રૂપ આપને હું બતાવવા જઈ રહ્યો છું કે ડિપોઝિટ મૂકતા મહાનુભાવો તથા મંડળી માટે કામ કરતા અને એજન્ટો, મેનેજરો તથા આસિસ્ટન્ટ જનરલ મેનેજરો તથા જનરલ મેનેજરોને જે આપે કોઈ દિવસ સપનામાં પણ નહીં જોયું હોય કે તમે મેનેજર, જનરલ મેનેજર બની શકો છો, એ આપને લોક લાડીલા ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબ દ્વારા સાહેબની આગેવાનીમાં આપનું સ્વપ્ન પૂરું થતાં આપ જોઈ શકો છો। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। भाई अपना अकाउंट समझाओ ने पहला 2 मिनट बात कर लो हैं अपनो अकाउंट समझाओ अकाउंट છે રિકરિંગ માં મંથલી 1 લાખ રૂપિયા ભરે છે, મહિને લાખ રૂપિયા ભરે છે અને એમણે એક જ દિવસમાં અમારી ટીમમાં 24 લાખ રૂપિયા આપ્યા હતા। 6,96,000 ફંડ વેલ્યુ આપી હતી અને 18 લાખ રૂપિયા એક વર્ષના 12 લાખ હામટા ભર્યા હતા અને બીજી ફંડ વેલ્યુ આપી હતી એમણે। આપણે આજે અમેરિકા આવ્યા છે, મહિનો અહીંયા રહેવાના છે, તો આજે એમણે કીધું કે અમારા સાહેબને મળવું છે, એટલે એમણે અમે લઈને આવ્યા છે। જે લોકો ફોરેનમાં રહી છે એ આરાધનાને આટલું સ્વીકારે છે તો અમને એ બાબતનો આનંદ થાય છે। લાખ રૂપિયાનું મંથલી ખાતું સમજો તમે, એક જ સાંભળું, એક વર્ષનું 12 લાખ રૂપિયા હામટા એમને ભર્યા હતા। સાથે સાહેબે બધાને બ્રાન્ચ મેનેજર જે બનવાનું સમજાવે છે ને, પણ અમે મામી ને માસીના આશીર્વાદથી એક જ દિવસમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની ગયા। કારણ કે આપણે કામ કેટલું હોય 18 લાખ, તો એક જ દિવસમાં કામ પૂરું થઈ ગયું, 24 લાખ રૂપિયાનું કામ પતી ગયું। મેનેજર થવું હોય તો કેટલું ભણવું પડે છે। હા, પણ કૃપા અહીંયા જ છે અમારે કે કૃપા અહીંયા જ થઈ અને સારા એવા આશીર્વાદથી અમારું કામ। હવે લઈ ફોટો લઈ લઈએ બેન તમારી જોડે, સાહેબ એમની એમનું બી સ્વાગત કરો। હા આવો આ એ પછી બીજો આ છે આપણે પ્લીઝ એક ફોટો લઈ લઈએ। ટીમ આવી જાવ આપણી ભાઈ આવી જાવ, ફોટા વિડિયો આવી ગયા બધા આ સાઈડ દઈ દેજો। ઓકે આવી ગયો ને બધાને ચાલુ કરી દે ભાઈ તું। વેલકમ બેન, તમે બે શબ્દ બોલો ભાઈ। હવે તમારે સમજ કેવો તમારે કઈ બોલવું હોય બોલી શકો પ્લીઝ। જય શ્રી કૃષ્ણ। ના પિતારો પૈસા તો બિલ આપો। અમને મને કીટ આપીને કામ ચાલુ કરાવ્યું હતું ને 6 મહિના કામ ચાલુ કર્યું, પછી મામી ને માસી આવ્યા અને અમારે એક દિવસમાં આટલું 24-25 લાખનું કામ થઈ ગયું હતું। એક જ દિવસમાં અમે 3 સાહેબ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર સાહેબ અમને ડિક્લેર કર્યા છે। કોઈના ઓપનિંગ મળી જતો, હું એમના ઓપનિંગમાં જવા માટે મજબૂર થઈ ગયો હતો। એક વર્ષે સાહેબ આવ્યા હતા, સાહેબનો ખૂબ ભાવ કે અમારા ઓપનિંગમાં આવ્યા। સરસ, થેન્ક યુ।
અને પરેશભાઈજી રહ્યા એ ઘણા વાત કરતા હોય છે કે ભાઈ આરતના નાની કંપની છે, આ મોટી કંપની છે. હવે એમણે ક્યાં જોબ કરે છે ને એ સાંભળો એમના મોડે. મારું LIC નું કામકાજ છે, મારે 600+ પોલિસી છે, પણ મને એક આ કામ બહુ સરસ લાગ્યું અને મને એવું થયું કે જો આપણે જે કામ કરીએ છીએ તો એક હાથે તાળી પડતી નથી, પણ સાથે બે કામ હશે તો બહુ મજા આવશે. પણ અમુક કામ કેવું હોય છે કે કામ કરવા પૂરતું હોય છે. દરેકને એક વસ્તુ એવી હોય છે કે મારે કામ કરવું છે, પણ સાથે સાથે એક ઓફિસ થાય, એક બ્રાન્ચ બને, આપણી પોતાની એક અલગ ઓળખાણ થાય અને એક કામ મોટું મળે આપણને. જે વસ્તુ અમુક કંપની, અમુક સંસ્થામાં નથી થતી શકતું, તો આપણને એ વસ્તુ અહીં આગળ સાહેબ એક સામાન્ય વસ્તુ ટાર્ગેટ આપણને આપે છે કે એક એજન્ટ તમે બની અને કામ કરો અને કિટ સાથે તમે 10 એજન્ટ બનો, તો 10 એજન્ટ મૂકીને કામ કરશો તો સાહેબ પહેલી આપણને બ્રાન્ચ આપશે. તો મારી ખાલી એક જ વસ્તુ પૂછે કે અહીં બેઠેલા તમામ લોકો છે એમાં દરેકે જ્યોતિષને તો બતાવ્યું હશે ને, અને બધાના હશે, તો કોઈ જ્યોતિષે એ વખત એવું લખીને આપેલું કે તમે આજથી લઈને કે 10 વર્ષ પછી બ્રાન્ચ મેનેજર બનશો કે 25 વર્ષે બનશો, કયા જ્યોતિષે તમારા બધા કુંડળીમાં લખેલું હતું? તો સાહેબ આપણને એક એ જ્યોતિષનું લખેલું ભૂસી નાખે છે અને ત્યાં આગળ લખી દેશે બ્રાન્ચ મેનેજર. તો જ્યોતિષ તો ખોટું થઈ ગયું ને. તો આપણે એ ભણ્યા ગણ્યા નથી તો પણ આપણે એ કામ કરી શકીએ છીએ. તો એ આપણને થોડીક મહેનત માંગીએ છીએ અને થોડીક મહેનત સાથે જો આપણે કામ કરીએ છીએ તો આપણે સરસ રીતે બ્રાન્ચ મેનેજર એક વખતનું નથી સાહેબ. આ તો જેમ જેમ તમે કામ કરશો એમ આગળ વધશો. પ્લસ કે આ બિઝનેસ એવો છે કે આપણે, હું છું અત્યારમાં જીવ તો હું કરી શકું, પણ કાલે મારા ગયા પછી બી મારા વાઈફ પણ આ કામ કરી શકે છે. એમને કોઈની જોડે હાથ લાંબો ના કરવો પડે. એટલે મેઇન પોઈન્ટ તો આપણે આ છે કે કાલે આપણે 70 વર્ષ થશે તો આપણી જોડે કોઈ કમાવાની તક નહીં હોતી, પણ અહીં બેઠા બેઠા આપણે ખાલી પાવતી બનાવીશું ને તો એ કામ ચાલુ રહેશે. મેઇન વસ્તુ એ છે આપણે. કારણ કે કાલે છોકરા બી આપણને રાખે ના રાખે, ક્યાંય પ્રોબ્લેમ થાય તો આપણે એમને શું જોઈએ? પૈસા, એટલે માર જોડ છે તું વાપર. તો આપણે એમની જોડે માંગવા નહીં મળે, આપણે એમને આપીશું. અને એ જ હેતુ સાહેબનો છે. થેન્ક યુ. આરતના 100 દિવસ આપો તમે બધા બ્રાન્ચ મેનેજર મંડળી 100 દિવસ જ માંગે છે, એનાથી વધારે માંગતી સતીભાઈ બોલશો આવી જાઓ બાજુ. કાલે આમણે અંબાજીમાં કલેક્શન લઈને આવ્યા છે અને અંબાજી બ્રાન્ચ ચાલી રહ્યા છે. સમજો તમે, અહીંથી લઈ અમદાવાદથી લઈને અંબાજી. શબ્દો બોલો કાલે અંબાજીના પ્રવાસ વિશે. અંબાજીનો પ્રવાસ ખરેખર બહુ સારો રહ્યો છે અને લગભગ 2 મહિનાની અંદર જ સારામાં સારું કામ થયું છે. અને એક સાથે અંબાજીમાં 2 બ્રાન્ચો થાય છે. લગભગ નેક્સ્ટ મંથ એની આપણે તારીખ બી લેવાની છે. એ સિવાય સાહેબ પાસેથી બીજી 3 તારીખો બી લીધેલી છે. ગયા 5મા મહિનામાં મારી બ્રાન્ચ ઓપન થઈ હતી અને બાપુનગર. ત્યારે જ નક્કી કર્યું હતું કે 1 વર્ષમાં આસિસ્ટન્ટ બનવાનું છે. તો સાહેબે એટલો પ્લાન જ જબરજસ્ત ડિઝાઇન કર્યો છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ કામ કરશે ને 100% 3 જ મહિનામાં એને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. તો સાહેબના આશીર્વાદથી લગભગ 5મા મહિના પહેલાં હું આસિસ્ટન્ટ પણ બની રહ્યો છું. ધન્યવાદ. આસિસ્ટન્ટ એટલે શું કહેવાય ને એ સમજજો પહેલા. તમને મેં પહેલું સમજાવ્યું 20,000 એટલે 20,000 મળી ગયા, 5100 ચાલુ થઈ ગયા. સેકન્ડ મંથ મેં 5 એડવાઇઝર મૂક્યા એટલે મારી બ્રાન્ચ થઈ ગઈ, મારી 25,000ની આવક ચાલુ થઈ ગઈ. પણ એ તમે જેટલા એડવાઇઝર બન્યા એ વધતા જશે, એટલે એમાંથી કોઈ બ્રાન્ચ બનાવશે. એટલે તમારી નીચે 3+ બ્રાન્ચ બને એટલે તમે આસિસ્ટન્ટ બનો. આસિસ્ટન્ટ એટલે શું છે? જે તમારું 10x10 નો રૂમ છે ને એમાં પહેલા $1,00,000+ કલેક્શને મંડળીએ ઓફિસ આલી તો કેટલું ભાડું? 10x10 ના રૂમનું મંડળીએ ટેબલ મૂકી, ખુરશી મૂકી, હોર્ડિંગ લગાવ્યું, આખા ફળિયા 200 માણસને જમાડે મંડળી. તો મારા ઘરે મારું ઓપનિંગ કરવું જોઈએ કે નહીં? પહેલા તો નક્કી કરો. તમારા છોકરાનો બર્થડે ક્યારે છે જોઈ લો. ફેબ્રુઆરીમાં છે, માર્ચમાં છે, એ તારીખ લઈ લેવાની. આ 12 અહીં રાખી ફોડી દો. બીજી કોઈ તારીખ શું કામ લેવાની? છોકરો દર વર્ષે નહીં કહેતો પપ્પા આ વખતે 2 માળની લાવજો. આ 1 માળની રહી જાય છે, બાપાને ખબર હોવા ને ભાઈ તું. અને કે બહાર જમવા ના લઈ ગયા. સોસાયટી વાળા પૂછતા બર્થડે જતો રહ્યો ભાઈ, જમવા તો લઈ ગયા નહીં તમે. તો આખા ગામને આખા ફળિયાને જમાડો. શાના માટે ઓછું કરો છો? તો દરેક વ્યક્તિ પોતાનો કોનો બર્થડે ઘરમાં આવે, એનિવર્સરી આવે, બાપાની વર્ષી આવે, જે બી આવતું હોય નક્કી કરો. ફેબ્રુઆરીમાં આવે તો ફેબ્રુઆરીમાં લઈ લો તારીખ, માર્ચમાં આવે તો માર્ચમાં લઈ લો તારીખ. તો આજે જ લઈને જવાનું. હું તો એવું કહું છું, કામ થવું હોય ત્યારે થાય. તારીખ ક્યારે લેવાની? આજે જ લેવાની. કાલની રાહ નહીં જોવાની. થશે તાર લઈશ, થશે નહીં લે લેવાની. નિશાળમાં ગયા સિલેક્ટ લઈને એ દિવસ નક્કી કર્યું તમે કલેક્ટર બનશો તો જ નિશાળ આવું, ને તો નહીં આવું. હા, તો એવું ના હોય. ધ્યેય ઊંચો રાખો. હા, ધ્યેય ઊંચો રાખવાનો. દાદાએ મસ્ત સવાલ આવ્યો.
ધ્યેય ઊંચો હોવો જોઈએ. તમારો ધ્યેય ઊંચો નહીં હોય તમે કોઈ દિવસ કશું જ લાઈફની અંદર નહીં મેળવી શકો. તો ધ્યેય હંમેશ માટે ઊંચો જ રાખવાનો. પ્લીઝ એમણે કંઈ પ્રસાદી ને એવું લાવ્યા છે, બધા આસિસ્ટન્ટ બની રહ્યા છે. બધા અહીંયા જેટલા ઊભા છે મેક્સિમમ આસિસ્ટન્ટ બની રહ્યા છે. તો એ લોકો ખુશ થઈ રહ્યા છે. મને સાહેબે આસિસ્ટન્ટ બનાવે એટલે મેં સાહેબને એક સન્માન દિલથી કરી કે ભાઈ આપણે એ વસ્તુનો અનુભવ થાય છે. અરવિંદભાઈ યસ યસ પત્રકાર જો પત્રકાર લોકસભા નહીં કશું મને તકલીફ બહુ થઈ જાય છે. ઇન્ટરનેશનલ આપણા કલાકાર 5 મિનિટ આપી ટાઈમ બસ આટલું સાહેબ બધા લે તમે આપી દઈએ. ગરિંદેશ ત્રિવાણી ટુકડો ત્યારે તમે બીઓબી બેંક ઓફ બરોડા બરાબર. અરસુભાઈ ભાઈ મોટો પાડ પ્લીઝ. આગળ આવી જાઓ, આગળ બધા આવી જાઓ. જગદીશભાઈ સતીશભાઈ આવો તમે તમારી ટીમમાં કોઈ બાકી રહેતા હોય પ્લીઝ બોલાવી લો. આવી જાઓ ને બધા. એટલે ત્યાંના આપણને આઈઆરડીએ નહીં ખબર એમણે હોય. એવું કીધું મારે મહિનામાં જ ઓફિસ કરવી છે. રોજ 2 ફેબ્રુઆરીએ ઓફિસ કરવી છે. તારીખ લઈ લીધી છે. 10 તારીખ આપણે તમે જાઓ. તમે ના જાઓ મામા મામા આ બાજુ જુઓ. સર્વે તો સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. વાહ. ફાધર નમસ્કાર. હું બોટાદથી આવું છું અને બોટાદ નગરપાલિકા માજી પ્રમુખ છું અને બોટાદ દસ્તક ન્યૂઝનો ચેરમેન છું અને બિલ્ડર પણ છું. પણ અત્યારે હાલમાં આમ તો 1 વર્ષથી મને કીટ આપી હતી પણ મેં કશું કામ કર્યું જ નહોતું. સાહેબ આવ્યા ગીતાબેનના ઘેર અને એમને મને કીધું કે તમે શું છો, તમે તમારી તાકાત બતાવતા નથી. મેં 1 જ મહિનામાં અત્યારે મારી નીચે 40 એજન્ટો કામ કરે અને પ્રાંતની ઉતાવળ ગીતાબેનને છે. પણ મેં એવું કીધું હતું 220થી આપણે ઓફિસનું ઉદઘાટન કરું. એમને કે ના જલ્દી કરી નાખવું છે. તો સાહેબની ગીતાબેનની બધાની મહેરબાની હોય તો 22/2 ગીતાબેન તારીખ લેવાનું કહે છે. મારા દીકરાના હોવાનો જન્મદિવસ છે 22/2. એટલે એમનું કહેવું એવું છે કે એ દિવસે આપણે બ્રાન્ચનું ઉદ્ઘાટન કરી નાખીએ. અને ખરેખર સાહેબ જે કામ કરે છે એ ખરેખર એમને દાદ દેવા જેવું છે. કારણ કે આટલા બધા લોકોને જકડી રાખવા અને આટલા બધા લોકોને સાચવવા બહુ અઘરી વાત છે. કારણ કે તમે જૂઠું બોલો ને તો 5 માણસને તમે કાયમી ઉલ્લુ બનાવી શકો. 50 માણસને તમે 6 મહિના ઉલ્લુ બનાવી શકો. 1000 માણસને તમે 2-5 દિવસ ઉલ્લુ બનાવી શકો. પણ સાહેબ હજારો માણસને સાચવે છે એનો મતલબ એવો છે કે એમને કોઈ જાતનું ખોટું કરતા નથી. એટલે આ ચાલી રહ્યું છે. કારણ કે ખોટું તો ટૂંકમાં તરત તેનું પૂરું થઈ જાય છે. પણ સાહેબનું 32 વર્ષથી ચાલે છે એટલે ખરેખર કશું ખોટું નથી. અને જે સાહેબ કરે છે એમાં મને પણ હું પણ પહેલાં આવીને જોઈ ગયો હતો અને સાહેબને મળી ગયો હતો. મને ભાઈએ કીધું કે તમે મારી નીચે હાજર બનો. એટલે મેં કીધું પહેલાં ભાઈ આપણે મારી ગાડી કાઢી મારી ગાડી લઈને પહેલાં જોવા આવ્યા. સાહેબને મળ્યા, સાહેબની યારે વાત કરી, મને લાગ્યું બરાબર છે. પણ પછી હું મારા કામમાં પડી ગયો હતો. મારા ન્યૂઝ ચેનલમાં મારે એટલું બધું દબાણ છે ને ન્યૂઝ ચેનલ ઉપર એ આખા લગભગ ગુજરાતના મારી ઉપર દબાણ કરતા હશે. આ સમાચાર મૂકો, આ મૂકો. કારણ કે ભડકા સાહેબ સમાચાર હોય ને કોઈ મૂકતું નથી. હું એક જ એવો છું અને મને 2 વખત પાસા થશે ને 1 વખત તડીપાર કર્યો છે આ સરકારે. 38 કેસ મારી ઉપર કર્યા છે. એટલે હું એવા ખોટા કેસ મારી ઉપર કર્યા છે સરકારે અને મને પાસા તડીપાર બધું કર્યું છે. એટલે મને સમાચારમાં વધારે ઓળું. પણ સાહેબ આવ્યા એટલે મને મેં કીધું આ કરી. હવે હું આ મારા પત્ની છે અને એમને અને મારા દીકરાને આપી દેવાનો છું. હું મારું કામ જે ન્યૂઝનું છે હું ચાલુ કરવાનો છું. પણ એમાં પણ હું અમને મદદ કરીશ. હવે મારા પત્ની છે
એમને પણ એજન્ટ બનાવ્યા છે, એટલે એમને પણ એમનું કામ ચાલુ કરી દે છે. અને સાહેબ દેખરેખ રાખશે. મારું નામ વાણિયા કંચનબેન છે. શાળાનું બ્રાન્ચ છે, મારી ઘરે જ છે. પહેલાં તો આરાધના મેં ચાલુ કરી ત્યાંથી હું તમને કહું મારી કહાની. આરાધના મારે છોકરીઓ 5 છે, બરાબર. હું પોકી વારે એવી જ નથી કામ કરવા માટે, પણ ચંદ્રિકાબેને કૈલાસબેન કરી છે અમારી ઓફિસ છે, એમને બહુ કીધું પણ મેં કીધું નહીં પોકે. ચંદ્રિકાબેન બહુ મને આગ્રહ કર્યો અને એમને મને થોડુંક બોલ્યા તે મને કે ના કંચનબેન તમારે એજન્ટ બનવાનું જ છે. સાહેબ મારા ઘરે બી આવી ગયેલા સર. ખરું ચોમાસું હતું ને ત્યાં સાહેબ મારા ઘરે આવ્યા હતા અને મારા ઘરે એવી તકલીફ છે ને કે જ્યાં ચોમાસા જાવ ને ત્યાં અમે વાટકા મેલીએ, ડબલા મેલીએ, એવી જ પરિસ્થિતિ. પતરા જ ઘર હતું ને એક જ રૂમ હતો મારો. સાહેબ આ જોયું પછી મેં કામ વધાર્યું. મારે તો 7.5 લાખનું છે કલેક્શન. વરસ થયું, વરસમાં મેં ઓફિસ કરી. ઓફિસ કર્યા પછી મેં મકાનનો વિચાર કર્યો કે મકાન તો જોવું જ પડશે ને, ઓફિસ કરવા માટે તો મકાન જોઈશે. પછી મેં ફ્લેટ રાખ્યો 23 લાખનો. ફ્લેટ રાખ્યા પછી મારી બે બેબીને મેં મેરેજ કરાયા. મેરેજ કર્યા પછી મેં ગાડી લીધી. આ બધું આરાધનામાં જ કર્યું છે. મારી નીચે તો 3 બ્રાન્ચો છે બી. મારી નીચે 3 બ્રાન્ચો છે. રખ્યાલ છે, કુંવાર છે, મારા હસબન્ડની છે, મારી છે. કામ સારું છે. પણ આરાધનામાં આવ્યા પછી હું આટલી ઊંચી આવી છે ને એ સાહેબ તમારો, ચંદ્રિકાબેન તમારો ખૂબ ખૂબ આભાર. મારી પરિસ્થિતિ એવી હતી ને 5 વર્ષ મેં નોકરી કરી. મારા હસબન્ડનો સાતીમ દુખાવે, નોકરી જ નતા કરતા. 5000માં મેં ઘર ચલ્યું, છોકરીઓ ભણાઈ ગણાઈ. સામેવાળા જોડે પૈસા લેવા જઈએ ને તો કે શું આવો ખબર તું આલીશ કે સામેવાળા ના જ પાડી દે આપણને, સામું જોઈ નથી. પણ અત્યારે એ લોકો અમારી જોડે લેવા આટલાની લોન કરો, તમારી જોડે હોય તો આલો મને પૈસા, ઉછીતા આલો કાં તો વ્યાજવા આલો. પણ અમે એમની જેવા ના બનીએ. આપણે તો આપી જ દઈએ. આપવા માટે ગઢા છે ને સાહેબ, આપવા માટે આપ્યા પૈસા. મને ઘર લેવા મને તકલીફ બહુ પડી, પણ મને સાહેબે લેટર લખ્યા કે કંચનબેન બોલો તમારે કેટલા. હું લેટર, બેંક વાળા લેટર માંગતા હતા, સાહેબે મને રાત લેટર લખ્યા લે કે કંચનબેન 20,000 સેલરી લખું, 25,000 સેલરી લખું. ચમ કે સામે બેંક વાળા તો પ્રૂફ માંગે ને બેન શું કામ કરો. અને મારા કૈલાસબેને મને એમની ઓફિસમાં બેહાડીને બેંક વાળાને પૂછ્યું કે આ કંચનબેનની જ ઓફિસ. અને સાહેબે મને રાત લેટર લખ્યા લે બોલો કંચનબેન તમે કેવો ને એટલી સેલરી લખો કે કારણ મારે લોન થઈ 18 લાખ. મારી સાહેબ ખૂબ ખૂબ આભાર. મારું નામ ચંદ્રકાંતાબેન મકવાણા છે. મારી બ્રાન્ચ સાણંદ નરસોર ઉપર છે. મારી પોસ્ટ આસિસ્ટન્ટ જનરલ મેનેજરની છે. કદાચ આવનારા ટાઈમમાં હું ડેપ્યુટીની આશા રાખું છું અને થશું. અને મારું 12મા મહિનાનું કલેક્શન 20,34,000 હતું. અને આરાધના એટલે શું બધાને તો અત્યાર સુધી છેલ્લા 5-6 વર્ષથી મારા હસબન્ડના નામથી મને સાણંદમાં ઓળખતા હતા. એમનું ઉપનામ બાબુ પઢાર છે. તે કે કોણ કે પઢારિયાની વહુ એવી રીતે ઓળખતા હતા. પણ આજ આરાધનાને જે મને ઓળખાણ આપી છે ને એને હું નહીં ભૂલી શકું. કારણ કે આજે જ્યારે પણ હું નીકળું ને ચંદ્રિકા નામ તો કેટલા છે કે કઈ ચંદ્રિકા પેલી આરાધના વાળી. આ ઓળખાણ મને સાહેબ દ્વારા અને આરાધના મંડળી દ્વારા મને એક ઓળખાણ મળી છે. અને હું પણ ખૂબ નમતી પરિસ્થિતિમાંથી હું આરાધનામાં જોડાઈ છું. અને આરાધનાએ મને અત્યારે એટલું પગભર કરી દીધું, એટલી સદ્ધર કરી દીધું કે હું કોઈને આપી શકું છું. એટલું મારામાં છે. આરાધના મને એટલું આપ્યું છે, હું કોઈને આપી શકું છું, કોઈને મદદ કરી શકું. અને મારે બેબી મોટી થઈ ગઈ, એના લગ્ન સગાઈ કરી. સગાઈમાં મેં આરાધનાના જે કમિશનમાંથી ભેગા કર્યા હતા ને એમાંથી મસ્ત ધૂમધામથી સગાઈ કરી. 1 વર્ષની અંદર પછી એના મેં લગ્ન કર્યા. એ બી જોરદાર લગ્ન કર્યા એ આરાધનામાંથી કમાઈને. અને જે મને આરાધનામાંથી આસિસ્ટન્ટના પૈસા જે મળ્યા હતા ને 2.5 લાખ અને 1 લાખ મેં 3 બ્રાન્ચ કરી હતી ને એના મળ્યા હતા 3.5 લાખ રૂપિયા. એ 3.5 લાખ રૂપિયા મેં હંગરી રાખ્યા હતા કે કઈ કાનું કરશું પણ મેં હંગરી રાખ્યા હતા. પણ એ પૈસા
માંથી મેં મારા બેબીના દાગીના બનાવી મૂક્યા અને આજે ભાવ એટલો છે કે કદાચ હું 2 દાગીના પણ ન બનાવી શકત. એટલે આરાધનાની મહેરબાની છે. એટલે આરાધના તો મારું જીવન છે. હું તો મરીશ ને તો આરાધના કરતા કદાચ મરીશ. એટલે આરાધના તો મારા જીવનમાં ઉતરી ગયું છે અને આરાધના હું છોડવાની નહીં. જેને જેટલું હેરાન કરે હું પાછી પડવાની નથી. આજે હું કઈ જઉં છું અને આરાધના એટલે આરાધના. તમે બધા બી ખૂબ હિંમત કરીને જોડાવો, પાછા પડતા નહીં. થોડુંક આગું પાછું થાય, તકલીફો થાય, બધા માણસો હરખા નહીં હોતા. કોઈને સમજમાં આવે, સમજમાં ના આવે, પણ તમે પાછા પડતા નહીં. સારી રીતે સમજાવજો, ખૂબ કોશિશ કરજો. 1 વખત 2 વખત 3 વખત તો તમે સક્સેસ થઈ જશો અને આગળ તમારું કામ પણ વધશે. અડધો કલાક. થેન્ક યુ. આસિસ્ટન્ટ દરેક વ્યક્તિ આવી શકો. તેજલબા ચૌહાણ, સનાતન, ધંધુકાથી જયશ્રીબા, ધંધુકા બ્રાન્ચ મેનેજર, પ્લીઝ. હા, અને રાધનપુર બ્રાન્ચ મેનેજર, શું નામ છે તમારું? બધાને જય માતાજી. મારું નામ તેજલબા લાલસી ચૌહાણ છે. હું સનાતલથી આવું છું. મારું અત્યારનું હાલનું કલેક્શન 70 સાઈડ રિપોર્ટ બની ગયો છે. હું આ મહિને નેક્સ્ટ મહિનેથી હું આસિસ્ટન્ટ પ્રમોટ મેળવું છું. આ મહિનામાં જ આસિસ્ટન્ટ છે, પણ મારા હસબન્ડનો બર્થડે છે એટલે મેં ફંક્શન મેં બીજા મહિનામાં રાખ્યું છે. એટલે બધાને ખાસ આમંત્રણ આવી શકે. જય શ્રી બા. હું ધંધુકાથી આવું છું, બ્રાન્ચ મેનેજર. મારું કલેક્શન છે 2,20,000 અને હવે એમાં મહેનત કરી આગળ બીજી બ્રાન્ચો કરવાનો પણ પ્લાન કરી રહી છું. મારું નામ મકવાણા કોકિલાબેન. હું મેઘગઢથી આવું છું. મારે આ 27/12 1 ને 21,000નું કનેક્શન થયું. એમાં મારે બ્રાન્ચ 27/12 મુલાકાત લેવા આ બાજુ અડધામાં જાઓ બેન. તમે ત્યાં મળ્યા છો મંદિરે? મોટા ભાઈ આમ તો અંદર દીવાલ બાજુ થઈ ગયા? યા સામે આરાધના મંડળીના ચેરમેન ચાલા સાહેબ અને તમામ ગુજરાતના તાલુકાઓમાંથી વધારેલા એડવાઇઝરો, મેનેજરો અને નવું જાણવા માટે આવેલા મિત્રો, અમે આમ તો હવે વાવ થરાદ જિલ્લો બની ગયો છે બનાસકાંઠા જિલ્લામાંથી નોખો પડીને, અને અમે છેલ્લે બનાસકાંઠાની બોર્ડર અને પાકિસ્તાનની બોર્ડરને લગત ત્યાંથી અત્યારે અમે વહેલા 5 વાગે નીકળીને આવ્યા છીએ. અમારી રાધનપુર બ્રાન્ચની અંદર રાણાવાડા બ્રાન્ચ જે સમદરબેન એમની નીચેની આખી ટીમ છે, એમને અમે જણાવ્યું હતું પણ એ કોઈ કારણસર અમારી સાથે ન આવી શક્યા. હવે વાત એવી છે કે અમે આરાધના શબ્દ સાંભળ્યો હતો, પણ પછી અમે જોયું હતું કે અમારા બનાસકાંઠાની વાવ તાલુકાની અને ઠેક એમ સમજો કે સુઈગામ તાલુકાનું કોરાટી ગામ, ત્યાં જો માણસો કામ કરી શકતા હોય તો આપણે તો હજુ રાધનપુરની નજીક છે, કેમ કામ ન કરી શકીએ? બરાબર. સાહેબની મારી આ બીજી મુલાકાત છે. હમણાં રણાવાડા પોતે આવ્યા હતા ત્યારે પણ હું આ સાહેબને મળ્યો હતો. હું આમ તો મેં એક જ દિવસમાં 22 સભ્યો બનાવ્યા હતા, બરાબર. પણ મારો ધ્યેય એવો હતો કે હું તો કંઈક નોકરી કરીને કમાઈ શકું છું, પણ સાથે સાથે હું બીજાને એવી મદદ કરું કે જે લોકો પોતે સારું કમાઈ શકે. એટલે કોકિલાબેનને પણ અમે અમારા થકી ટેકો આપ્યો, અને સાથે સાથે મારા રિશ્તેદાર છે એમને મેં વાત કરી અને અમે સાંજના ટાઈમે આવ્યા અને મારે પણ કે જોડાવવું છે. મેં એમને મારી ભાષામાં વાત કરી કે આવું છે, તમે આવા પૈસા કમાઈ શકો, દુકાને આખો દાડો બેસો છો, ટગર જોઈ રહ્યો છો, હમણાં કોઈ ગ્રાહક આવશે અને એ ગ્રાહક આવે તે સાંજે તમે પૈસા ગણો ત્યારે 500 કે 700 રૂપિયા નીકળ્યા હોય, એમાં તો તમારો 500 રૂપિયાનો તો સામાન ગયો હોય, માત્ર 200 રૂપિયા આપણે કમાણા હોય. જ્યારે તમે સાહેબે હમણાં વાત કરી એટલે કે એક વ્યક્તિને તમે જણાવ્યું છે બીજા મહિને તમારા 1000 પાકા છે, તો એમણે 20 સભ્યોના 3 કીટો વિતરણ કરી અને 60 સભ્યો 10 દિવસની અંદર સાહેબ કર્યા છે.
પણ એમના મનમાં હજુ ખૂંચતું હતું કે મારે કંઈક જાણવું છે અને મારે એ આરાધના મંડળી જોઈ છે, સાહેબને મારે મળવું છે અને મારે પર્સનલી મળવું છે. રસ્તાની અંદર અમારે ચર્ચા થઈ, સમય ઘણો લીધો છે પણ 2 મિનિટ લઈશ. વાંધો નહીં, બોલો. રસ્તામાં એ લોકો મને પોતાને હું કંઈ જાણતો નથી એમ છતાં હું ઘણું જાણું છું આમાં. મને ઘણા બધા પ્રશ્નો કરતા હતા કે આવું થાય તો આમ કેમ. મેં તો અત્યારે જે તમે પ્રશ્નો કરો છો ને એ વળતા તમે પ્રશ્ન એક પણ આમાં નહીં હોય. અને અત્યારે એમના હાલ પ્રશ્નો સમી ગયા છે સાહેબ આપની વાતથી, બરાબર? કારણ કે મેં એમને ક્યારેય કીધું કે તમારા હજુ કંઈ પ્રશ્નો હોય તો રજૂ કરો. એમણે એવો પ્રશ્ન કર્યો કે હું એક એડવાઇઝર છું અથવા તો હું એક બ્રાન્ચ મેનેજર છું, બ્રાન્ચ ચલાવું છું અને આકસ્મિક રીતે મારું કંઈ મૃત્યુ થઈ ગયું અથવા તો કંઈ પ્રશ્ન બન્યો તો એ બાકીના પૈસા કેવી રીતે ચૂકવશે? ત્યારે મેં મારી કોટા સૂચ સમજણથી વાત કરી કે તમે જ્યારે એડવાઇઝર બનો છો ત્યારે પણ તમારા 2 આધાર કાર્ડ લેવામાં આવે છે, એ તમારી સાથે જોડાયેલા છે. તમે જ્યારે મંડળી બનાવો છો ત્યારે પણ તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ અને પછી તમને આપવામાં આવે છે. તો એ આપણા વારસદારો છે જ, એ ચૂકવણું કરશે અને એ પૈસા છે જ આપણી પાસે. હમણાં સાહેબે વાત તો કરી કે એ પૈસા તમારે વ્યાજે આપેલા છે, ત્યાં ફરે છે, ગોળાઈમાં જ છે. આપણે ભગવાન જોયા નથી પણ ગોળાઈ આપણી બાજુ ભગવાન ફરી રહ્યા છે, એમ એ પૈસા આપણી આજુબાજુ જ ફરી રહ્યા છે, ક્યાંય ગયા નથી અને એમાંથી જ આપણે પૈસા ચૂકવી શકીએ છીએ. એમણે એક બીજો પ્રશ્ન કર્યો હતો કે અમે વરસ થાય છે અને પછી 15,000ની લોન આપીએ છીએ. તો ઘણા બધા એવું કે મારે તો અમે 10 જણા એમ એક સાથે કહી દે કે અમારે લોન જોઈએ છે. આપણે 4 જણને જ લોન આપવાની છે અને 10 જણા એમ કે મારે લોન જોઈએ છે. તો મને ખબર નથી સાહેબ કે આ કોને અપાય છે લોન ને કેવી રીતે અપાય છે. છતાં મેં રસ્તામાં એવી વાત કરી હતી કે તમે લોન એવા ઘણા બધા લેવાવાળા હોય તો પહેલા તમે તારીખથી જે માણસો અંદર ઇન્વોલ્વ થયા છે એને ધ્યાનમાં રાખીને લોન આપો. બીજી વાત કે તમે એવાને લોન ન આપો કે જે ન ભરપાઈ કરી શકે અને તમારે વારે ઘડીએ એના ઘરે જા કરવું પડે. એવાને ધ્યાનમાં રાખો, કારણ કે ભરે છે ભલે ભરતા હોય પણ આપણને ધ્યાનમાં તો હોય ને કે કેવી રીતે ભરે છે, શું કરે છે, એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે લોન આપવાની છે, બરાબર? ઘણી વખત એવું બને કે આપણે મંડળીને બદનામ કરતા હોઈએ, તકલીફ આપણાથી થઈ હોય, આપણે કલેક્શન આવ્યું હોય ને આપણે આપણા મોજશોખ માટે વાપરી નાખતા હોઈએ અને કલેક્શન આપણે આપતા ના હોઈએ અને કોઈને ખબર ના હોય, સાહેબને તો એ વાતની કંઈ ખબર ના હોય અને આપણે પછી ઘણા લોકો કહે ભાઈ આરાધના તો કંઈ નહીં, પણ એમણે નથી કર્યું. ભાઈ આરાધનાવાળાએ કશું નથી કર્યું, આપણે કર્યું છે. આપણે પૈસા ભેગા કરીને આપણા મોજશોખ માટે વાપરી નાખ્યા અને પછી આપણે હાથ ઊંચા કરીએ ત્યારે પણ આપણી આજુબાજુ મંડળીઓ છે ને એ બધી મંડળીઓના મેનેજરો, સારા અંદર જોડાયેલા એડવાઇઝરો સાથે મળીને એનું નિરાકરણ આપણે કરી શકીએ છીએ. કારણ કે એના ઘરે જઈશું ને આપણે 10 જણા તો એ શરમાવાનું છે, તો એ ભાગી જવાનું, એનું કુટુંબ કહેવાનું છે ભાઈ જે પૈસા છે ને એના મધર ફાધર છે, એની પત્ની છે, સમજના 1-2 જણ તો હશે જ, એમાં એ પૈસા ચૂકવી દેશે, એમાંથી કાંઈ ખોટું થવાનું નથી. પણ બને ત્યાં સુધી આપણે એવા સારા વ્યક્તિઓને ઇન્વોલ્વ કરજો. ડાયરેક્ટલી આપણને ફાંફે ચડાવે એવા વ્યક્તિઓને આપણે જોડવાના નથી. એમ કરી દેવાનું નથી કે જોડાઈ જો બસ કીટો લઈ લો, પછી કીટ લઈને ઘરે પડી રાખે છે 2 મહિના સુધી, 1100 રૂપિયા ન ભરી શકે એવી પરિસ્થિતિ ઊભી કરે છે. એટલે એવું કામ આપણે નહીં કરતા. જે આમાં રસ ધરાવે છે, મેં હમણાં એમને વાત કરી કે ભાઈ મેં મારા ઘરમાં કોઈને પૂછ્યા ગયસા વગર 20 સભ્યો બનાવ્યા હશે. હું પોતે 20,000નું કલેક્શન ભરતો હતો મારી જાતે, મારા ભાઈઓના કુટુંબના બધા સભ્યોને. હવે એ પૈસા મને ખબર છે કે એમને એરંડા પાકે 3જા મહિનામાં 4થા મહિનામાં તે જ આપી શકવાના છે, અત્યારે આપી શકવાના નથી. એ 12,000 રૂપિયા એના થાય છે, તો 12,000 રૂપિયા જે એરંડા વેચીને આવશે ને 1 લાખ 2 લાખ રૂપિયા આવશે તો કહે છે કે ભાઈ આ લેવો તમારા 12,000 રૂપિયા. તો હું એ રીતે એમને મદદ કરવા જઈ રહ્યો છું સાહેબ અત્યારે હાલ, બરાબર? એમની જે ભેટ આવે છે એ એમને 6 મહિના આપી દેવાની છે, મારે નથી રાખવાની. ત્યારે એ વિચાર કરશે કે ભાઈ મારા ભાઈના 12,000 રૂપિયા છે, મારે એમને આપી જ દેવા જોઈએ, કારણ કે એમને ભેટ મને વગર પૈસે 6 મહિના આપી દીધી છે. એટલે આવું પણ આપણે બીજાને મદદ કરી શકીએ. આપણે કંઈક આગળ હોઈએ તો આપણે બીજાને આમ પૈસા નથી આપી, ભાઈને નહીં મદદ કરી શકીએ. આપણે ગમે એટલા પૈસા હોય તો આપણે નથી આપી શકતા, પણ આવી રીતે જો મદદ કરી અને એમને પણ આગળ આપણે લાવી શકીએ છીએ. થેન્ક યુ. અમને સાંભળ્યા. બ્રાન્ચ મેનેજર રેણુકા શાહ મારું નામ છે. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આંગણવાડી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. પણ આરાધનામાં આવ્યા પછી 1 વર્ષ પહેલાં હું જ્યારે આરાધનામાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ હતી
ત્યાં આવ્યા પછી મને મારી કોર્પોરેશનની નોકરી પણ હવે બહુ અતડી લાગે છે. હું એમાં બહુ ધ્યાન નથી આપતી. હું સવારે ઉઠું એવું તરત મને એવું થાય કે હું મારા આરાધના માટે કંઈક કોઈને ફોન કરું, કોઈને એજન્ટ બનાવું, કોઈને સભ્ય બનાવું, એવી રીતે. અને હું જ્યાં જ્યાં આરાધનાનું કહેવા જાઉં છું ત્યાં મોસ્ટલી તો આ એક જ પ્રશ્ન આવે છે કે બ્રાન્ચ ઉઠી જશે તો શું થશે? તો હું એમ કહું કે મારી ગેરંટી, સાહેબની નહીં, મારી ગેરંટી. અને જેટલા રૂપિયા ભરશો એ હું આપીશ, મારી ગેરંટી છે. તમે મારી પાસેથી આવીને લઈ જજો, કેમ કે મને વિશ્વાસ છે કે આ બ્રાન્ચ ક્યારેય ઉઠવાની નથી. અને જે વસ્તુ વિશ્વાસ, પહેલા જ પૈસા ભરો તમે તો આપણા ભગવાન અને આપણા પ્રભુ જે તમે માનતા હોય આપણા ઈષ્ટદેવને, એને યાદ કરીને તમે જો તમારા પરસેવાના પૈસા મૂકશો તો ક્યાંય તમારા પૈસા ડૂબવાના નથી અને ક્યાંય જવાના નથી. કોઈ પણ વ્યક્તિ એવો ફ્રોડ તમને મળે પણ નહીં. ઘણા બધા ફ્રોડ મને પણ મળી ગયા છે, પણ એ બધા જવા દો વાત. એટલે આ આરાધના એવી વસ્તુ છે કે જ્યાં તમે આવ્યા પછી તમારી જિંદગી બની જશે, તમારું જીવન બની જશે અને બધું જ તમારું સુખમય રીતે પ્રાપ્ત થશે. અને અહીં આવ્યા પછી દરેક જણ એક જ ધ્યેય કરે કે મારે કીટ લેવી છે, એવું નહીં, મારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવું છે. એવું ખાલી કીટ લઈને 20,000 કરી બેસી રહેવાનું નથી. મારો પણ એવો જ ધ્યેય છે કે 5મા મહિનામાં મારે પણ આસિસ્ટન્ટ બનવું છે. મારે 10-12 જ મારી બ્રાન્ચ ઓપન થઈ છે, પણ મારે 5મા મહિના સુધી મારા હાથ નીચે 3 બ્રાન્ચ ઓપન કરી દેવાની છે અને એ મારો ટાર્ગેટ છે. અને હું સાહેબને કહું છું કે 5મા મહિના સુધી હું અહીં 3 બ્રાન્ચ ઓપન કરી જ દઈશ. થેન્ક યુ સાહેબ, નવનીતભાઈ ઝાલા સાહેબ, અહીં ઉપસ્થિત બધા જે પોતાનો ટાઈમ કાઢીને જે અહીંયા આવ્યા છે કે મારે આરાધના જ કરવું છે, તો એ બદલ બધાને મારા પ્રણામ. અને હું સરસપુર બ્રાન્ચથી આવું છું. મારું નામ અજય છે અને મારું કનેક્શન 3.5-4 લાખ રૂપિયા છે. મારી નીચે 2 બ્રાન્ચ છે. ટૂંક સમયમાં બીજી 2-3 બ્રાન્ચોની તારીખ લેવાનું છું સાહેબ જોડે. અને 5માની 17 તારીખે આસિસ્ટન્ટની બી તારીખ લઈ દઉં છું સાહેબ જોડે. થેન્ક યુ. મારું નામ મનોજ રાઠોડ છે. મારી પોતાની બ્રાન્ચ કૃષ્ણનગર છે. મારી ડાયરેક્ટ 1 બ્રાન્ચ છે અને 3જા મહિના સુધી મારી ડાયરેક્ટ બીજી 2 બ્રાન્ચની તારીખ સાહેબ જોડે લઈ લીધી છે. મારું પોતાનું કલેક્શન 8 લાખ રૂપિયા છે મહિનાનું. લગભગ 40 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ થયેલી છે મારી બ્રાન્ચમાં. હવે હમણાં સાહેબે વાત કરી, પેલા બેને વાત કરી કે ભાઈ આરાધના, આ આરાધના છે ને, આપણે જે બી કંઈ કામ કરતા હોય ને એના નાનું નહીં સમજવાનું. આ આરાધના એક મોટો બહુ પેલા શું કહેવાય દરિયો છે. અને એમાં આપણે જે બી કંઈ એડવાઇઝર છીએ, બ્રાન્ચ મેનેજર છીએ, આસિસ્ટન્ટ મેનેજર છીએ, એમાં આપણી જોડે જે બી પૈસા આવે છે એ રોકડા પૈસા આવે છે, રોજે રોજ પૈસા આવે છે. તો બસ એમાં છે ને થોડીક ઈમાનદારી રાખીને કામ કરવાનું છે. થોડી વાર પહેલાં સાહેબે કહ્યું કે કલેક્શન આ એમને વાપરી નાખ્યું હતું. મતલબ આપણી જોડે જે બી કંઈક પૈસા આવે છે, જે કલેક્શન આવે છે, એ આપણે બહુ પેલા શું કહેવાય વ્યવસ્થિત એને મેનેજ કરવાનું છે. તો કોઈ દિવસ કોઈ તકલીફ પડવાની નહીં. અને આરાધના તો હું તો કહું છું કે 32 વર્ષ થયા, બીજા 32,000 વર્ષ આ આરાધના ચાલે એવી આપણે પ્રાર્થના કરીએ. મારું નામ કટારિયા વિશાખા છે. મારી સીટીએમમાં બ્રાન્ચ છે. મારું કલેક્શન ટીમ સાથે 5 લાખનું છે. અને મીનાક્ષીબેન સોલંકી મારા લીડર છે, ખોખરા બ્રાન્ચથી આવું છું. અને આજે તમને બધાને જોઈને ઘણો આનંદ થાય છે, કારણ કે માર્કેટમાં પૈસા કમાવા માટે મેં પણ જોબ કરી છે અને અત્યારે હાલમાં મારો બિઝનેસ ચાલે છે. કસવાડા જીએડીસીમાં પશુપતિ ટ્રેડર્સ કરીને મારી શોપ છે. 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે. મહિને હું પણ જે ધંધો કરું છું એમાં મારું માર્જિન 30% છે. ભાડું, પગાર એ બધું કાપતા મારા હાથમાં 8% આવે છે. કેટલા? 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી 8%. અને હું પણ એક મધ્યમ ફેમિલીમાંથી આવું છું. મારા પપ્પા પણ મિલમાં જોબ કરતા હતા. મારી જોડે એટલું કોઈ મૂડી રોકાણ હતું નહીં. મીન્સ લોન લઈને એ બધું કરીને બિઝનેસ ચાલુ કર્યો હતો. અને જ્યારે મને વિશાખા મેં આ બિઝનેસ બતાવ્યો ત્યારે મેં એ જોયું કે ભાઈ અહીંયા કોઈ પણ વ્યક્તિનું ખાતું ખોલાવવું તો સમજો એ કોઈ 5,000નું ખાતું ખોલાવે છે તો બીજા જ મહિનાથી મને 10% મળે છે. એટલે કે હું જે બિઝનેસ કરું છું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને 8%, અને ફિક્સ નથી, 8%ના બદલે 7% બી મળે, 6% બી મળે. અહીંયા વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ઝાલા સાહેબે આપણે આપ્યું છે. તો એ પ્લેટફોર્મની અંદર કામ કરવાથી આપણે ધારી ઇન્કમ લઈ શકીએ છીએ.
મારી જોડે તો થોડુંક એરેન્જમેન્ટ હતું એટલે હું શું કે મારું પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ કરી શક્યો. પણ મારા વાઈફ છે એ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને અત્યારે જોબ છોડીને આ જ મહિનાથી ફૂલ ટાઈમ કામ કરવાનું ચાલુ કર્યું. અને સર હું તમને ગેરંટી આપું છું, માર્ચ મહિના એન્ડ પહેલા હું તમારી જોડે તારીખ લઈશ અને આપણી બ્રાન્ચ ઓપન થઈ જશે.